हेलो गाइस, नमस्ते। स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બનાવીશું આખા બટેટાનું શાક। તો આપણે અહીંયા કુકરમાં 3 પાવડા તેલ મૂકેલું છે। એમાં એડ કરશું હિંગ, ત્યારબાદ એમાં આપણે એડ કરશું બટેટી, જે મેં મીડિયમ સાઇઝની લીધેલી છે। એમાં એડ કરશું હલ્દી પાવડર 1 ચમચ, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, અને લસણવાળી ચટણી, જે મેં અહીંયા પાણીમાં પલાળી અને રાખેલી લસણવાળી ચટણી એડ કરશું આપણે। હવે એમાં એડ કરશું આપણે જે તીખું ચવાણું આવે છે, એ થોડુંક મેં ખાંડણીની મદદથી ખાંડી લીધું છે, એ એડ કરશું તીખું ચવાણું। ને થોડોક મેગી મસાલો એડ કરશું, જેનાથી સ્વાદ બહુ સરસ આવશે। હવે થોડીક વાર આપણે તેલમાં સસડવા માટે મૂકી દઈશું। હવે આપણે એડ કરશું એમાં ધાણા ભાજી, હવે એમાં 1 ગ્લાસ પાણી નાખી અને આપણે 4 સીટી થવા માટે મૂકી દઈશું। તો આપણું 4 થી 5 સીટી થઈ ગઈ છે। તો હવે એને હવા કાઢીને નાખવાની, પણ થોડીક વાર માટે રેસ્ટ થઈ જાય પછી જ્યારે કુકરમાં હવા ન રહે ત્યારે કુકર ખોલીએ અને આપણે જોઈશું। તો આપણું શાક બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે આપણું આખું બટેટાનું શાક બનીને તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।